વિભાગમાં આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે 13મો ટોપિક આવી રહ્યો છે સંયુક્ત સંકુલ વાક્ય. જે સંયુક્ત કે સંકુલ વાક્ય છે એ સંયુક્ત કે સંકુલ વાક્યને આપણે સાદા વાક્યમાં ફેરવી લખવાનું છે. જે તમને બોર્ડ પેપરના પ્રશ્ન ક્રમાંક 56 થી 58 એમ 3 ક્રમે 3 પ્રશ્નો પૂછેલા હશે. એ 3 માંથી તમારે 2 લખવાના છે અને એના 2 ગુણ છે. તો કઈ રીતે લખવાના છે અને કઈ રીતે લખીને એના સારા માર્ક મેળવવાના છે જરા સમજી લઈએ. તો સૌથી પહેલા સૂચના એવી હશે કે નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવીને લખો. હવે જે સંયુક્ત કે સંકુલ આપણને આપેલા હશે એને આપણે સાદા વાક્યમાં ફેરવવાના છે. હવે સાદા વાક્યમાં ફેરવવા કઈ પહેલા તો સંયુક્ત છે કે સંકુલ એ આપણે નક્કી કરવાની કઈ જરૂર નથી. જે વાક્ય આપ્યું છે એને આપણે સાદા વાક્યમાં ફેરવવું એટલે સાવ સિમ્પલ. તે કર્તા કર્મ અને ક્રિયાપદ સહાયતા ક્રિયાપદ જેવું જે વાક્ય સાદું બની જાય એવું વાક્ય બનાવવાનું છે. અને એમાંથી જેટલા વાક્ય બને 1, 2 કે 3 એ વાક્યમાં જેટલા વાક્ય બનાવવાના અને સંયોજક લખતા રહેવાના એટલે થઈ જાય સાદા વાક્ય. જોઈએ પહેલું દાખલા તરીકે મેં મારી સગી આંખે જોયેલું છે કે બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે. આવું વાક્ય આપણે ગુજરાતીમાં આવે છે. હવે અહીંયા શું છે? આખું વાક્ય છે મેં મારી સગી આંખે જોયેલું કે બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે. હવે એને જ્યારે આપણે ઉત્તરવહીમાં લખીએ છીએ ત્યારે એમાં પહેલું વાક્ય એક કરી લખવાનું કે મેં મારી સગી આંખે જોયેલું છે. આટલું આ પહેલું જ વાક્ય મૂકી દેવાનું. શીખ એટલે આ ડાયરેક્ટ સાદું વાક્ય પહેલું વાક્ય બન્યું. હવે બીજું વાક્ય આપણે સાદું જોઈએ છે તો અહીંયાથી લઈ લેવાનું બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે. બીજું વાક્ય બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે. આ બે સાદા વાક્ય બની ગયા. હવે બે વચ્ચે શું આવ્યું કે સંયોજક. તો અહીંયા લખી નાખો સંયોજક કે છે એમાંથી ડિવાઈડ કરવાનું છે. બીજું કંઈ નથી. સાવ સરળ અને ટૂંકી. જે વાક્ય આપેલું છે વાક્યના સાદા વાક્ય બનાવી સંયોજક લખતા આવી દેવું એટલે તમારું કામ પૂરું. તમને 1 માર્ક મળી. આવા તમારે 3 વાક્ય મને પેપરમાં પૂછેલા છે. 3 માંથી તમારે 2 કરવાના છે અને 3 કરો તોય વાંધો નહીં. જે એમાંથી 2 આપણા સાચા પડી જાય તો આપણને 2 માર્ક મળી. હજી આગળ ના જોઈએ તો દાખલા તરીકે બીજું છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે ત્યારે જ કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે. હવે અહીંયા એવું લખેલું છે આ સરળ વાક્ય આપેલું છે. હવે જોઈએ તો એમાં જો આપણે પહેલું વાક્ય લેવું હોય તો છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે. આપેલું છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે. પછી કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે. આ બીજું વાક્ય છે. અહીંયા લખીને બીજું વાક્ય કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે. હવે સંયોજક કયું હોય તો ત્યારે આ છે સંયોજક. તો આપણે શું કરવાનું તે જ્યારે મૂકવું હોય તો મૂકી શકીએ. સંયોજક તરીકે તમારે દર્શાવવા હોય તો જ્યારે ત્યારે બતાવી શકો કારણ કે ત્યારે આવ્યું અને જ્યારે આગળ શરતી એ મૂકી શકીએ. પણ અહીંયા છે નહીં તો ન લખો તોય ચાલે અને લખો તોય ચાલે. સંયોજક જ્યારે ત્યારે. દાખલા તરીકે જ્યારે છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે ત્યારે જ કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે. એટલે જ્યારે કાઉન્સમાં મૂકી દેવાનું નથી એટલે અને ત્યારે છે સંયોજક ત્યારે દર્શાવી. એટલે જ્યારે ત્યારે લખો તો બેસ્ટ અને ન લખો ખાલી ત્યારે લખશો તોય ચાલશે. પણ આ રીતના જે સંયોજક છે જે પુલનું કામ કરે છે નદી ઉપર જે પુલ બાંધેલો હોય અને 2 કાંઠાને જોડવાનું કામ કરે એમ અહીંયા 2 નાના વાક્યોને 2 સાદા વાક્યોને જોડવાનું કામ કોણ કરે છે? સંયોજક. જેને તમે અંગ્રેજીમાં કંજક્શન કહે છે. તો એ જે સંયોજક છે એને તમારે અલગ તારવી દેવાનું. વાક્યમાંથી જુદો તારવી અને અલગ લખી દેવાનો અને 2 વાક્યો લખી દેવાના.
હજી આગળ એક ઉદાહરણ જોઈએ તો મને તેઓ સારી રીતે રાખે છે એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી ન છોડાય. અહીંયા આખું વાક્ય એવું આપેલું છે કે મને તેઓ સારી રીતે રાખે છે એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી ન છોડાય. એટલે કે કારણ વગર મારાથી એની નોકરી ન છોડાય. હવે એમાંથી આપણે પેલું વાક્ય બનાવવું. એનું વાક્ય આવ્યું કે મને તેઓ સારી રીતે રાખે છે. લખી નાખો મને તેઓ સારી રીતે રાખે છે. પછી બીજું વાક્ય જોતું હોય તો ખાલી નિષ્કારણ તેમની નોકરી મારાથી ન છોડાય. અથવા તો આમ પણ આ લખી શકો તેમની નોકરીમાં નિષ્કારણ મારાથી ન છોડાય. એટલે કે તેમની નોકરી છે કારણ વગર મારાથી ન છોડાય. આ બીજું વાક્ય વચ્ચે શું આવ્યું છે પૂર હવે છે આપણું એટલે સંયોજક એટલે અલગતા લીધી. તો આ રીતના સાવ સહેલું છે, ઈઝી છે, સરળ છે, કઈ અઘરું નથી. જે વાક્ય આપેલું છે એ વાક્યમાંથી બે વાક્યો કે ત્રણ વાક્યો જે કંઈ આવે એટલા વાક્યો અલગ લખી અને એમાં જે સંયોજકો મૂકેલા છે એ સંયોજકોને અલગ લખી દો એટલે ત્યાં તમારું કામ પૂર્ણ થઈ જાય. એટલે કે સંયુક્ત કે સંપૂર્ણ વાક્યમાંથી તમે સાદા વાક્ય પર તેમને લખી બતાવ્યું અને એના જે કંઈ બે ગુણ મળવા પાત્ર છે તમને મળશે. આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે સંયુક્ત સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવાનું કામ કરવાનું છે અને આની પીડીએફ પણ સાથે મોકલું જ છું. તો એમાં તમે જે ઘણા બધા બીજા ઉદાહરણો છે એ તમારા ચોપડામાં લખી લેજો અને વાંચજો, અભ્યાસ કરજો અને પરીક્ષા માટે તૈયાર કરી લેજો. ઓલ ધ બેસ્ટ.